નમસ્કાર મિત્રો, ટોટલ માહિતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પાકિસ્તાને ગુજરાતમાં હુમલો કર્યો છે। ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાન તરફથી દેશના અલગ અલગ સ્થળો ઉપર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે। તેવામાં કચ્છના ભુજમાં પણ પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે, જેમાં ભારતીય સેનાએ તેના હુમલાને નાકામ બનાવ્યો છે। પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવાનો પ્રયાસ કર્યો છે, જે સેનાએ નિષ્ફળ બનાવ્યો છે। એર ડિફેન્સ સિસ્ટમથી તમામ હુમલાનો નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારતમાં પાકિસ્તાન મિસાઇલ છોડવાના ટુકડા મળ્યા છે। ભારત અને પાકિસ્તાનના વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબમાં પાકિસ્તાન મિસાઇલના ટુકડાઓ મળતા હોબાળો મચી ગયો છે। મિસાઇલના ટુકડાઓ અમૃતસરના જેઠુઆવ, દુધવા અને પાંધેર ગામમાંથી મળી આવ્યા છે, જેની જાણ પોલીસને કરવામાં આવી હતી। મિસાઇલના ટુકડા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। મિસાઇલના ટુકડાઓ સેનાએ કબજે કર્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પહેલીવાર સુદર્શન ઉપયોગ કરવામાં આવ્યો છે। ભારતે પહેલીવાર રશિયા પાસેથી મેળવેલ સંરક્ષણ પ્રણાલી S-400નો ઉપયોગ કર્યો છે। બુધવારે રાત્રે પાકિસ્તાનના ભારતીય લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવા માટે અનેક મિસાઇલો અને ડ્રોન મોકલવામાં આવ્યા હતા, પરંતુ ભારતની શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400એ ભારત તરફ આગળ વધતી મિસાઇલો એક જ ક્ષણમાં હવામાં તોડી પાડી। S-400 એક એવી સિસ્ટમ છે કે જે 400 કિલોમીટરની રેન્જમાં મિસાઇલના ડ્રોન અને વિમાનોને ખત્મ કરી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો શાળા કોલેજ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે। ઓપરેશનલ સિંદૂર પછી જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ભારત પાકિસ્તાન સરહદ ઉપર વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે। બોર્ડર પરથી થઈ રહેલા ગોળીબારને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરની બોર્ડર આવેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે। બોર્ડરને અડીને આવેલા ગામડાઓને ખાલી કરવામાં આવી રહ્યા છે। કેન્દ્ર શાસિત પ્રદેશથી કાશ્મીર ખીણને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદીજીની દેશને સૂચના આપવામાં આવી છે। પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બધા મંત્રાલય માટે એકબીજા સાથે સેમેલપૂર્ણ સંકલન જાળવવું અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી દેશની કાર્યકાર સાતત્ય અને સંસ્થાકીય મજબૂતાઈ જાળવી શકાશે। તેમને બધા સચિવોને તેમના સંબંધિત મંત્રાલયોના કાર્યપ્રણાલીની વ્યાપક સમીક્ષા કરવા અને મહત્વપૂર્ણ સિસ્ટમો અને સંપૂર્ણપણે કાર્યરત અને સલામત રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, યુદ્ધને લઈને ગુજરાતમાં એલર્ટ મોડ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતની બોર્ડર પાસેથી પાકિસ્તાનની સેના પહોંચી યુદ્ધના ભણકારા વચ્ચે મોટી ખબર આવી છે। કચ્છ અને બનાસકાંઠા સરહદી નજીક પાકિસ્તાન રેન્જના અને પાકિસ્તાની સેનાની તૈનાતી થઈ ગઈ છે। કચ્છના ખાવડા પાસે આજે વહેલી સવારે ડ્રોન બ્લાસ્ટ થયો હતો, જેમાં સવારે અંદાજે 6 વાગ્યા આસપાસ ઘટના બની હતી, જેમાં પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારોને પણ સાવચેતી રાખવા ગુજરાત સરકારે પત્ર બહાર પાડ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારતે બીજો હુમલો પણ કરી દીધો છે। દુશ્મન દેશને પાઠ ભણાવવા શરૂ થયેલ ઓપરેશનલ સિંધુ હેઠળ છે એ ભારતે બીજો મોટો ફટકો છે એ મારી દીધો છે। મિસાઇલથી એટેક કરી દીધો છે, જેમાં પાકિસ્તાનની લાહોર સ્થિત એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી નાખવામાં આવી। એર ડિફેન્સ સિસ્ટમના ખાત્મા સાથે ભારતીય સુરક્ષા દળોએ લાહોર, કરાંચી અને બીજા સ્થળોએ ઘાતક ડ્રોન એટેક કર્યા હતા। આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ પૂરું થયું નથી અને હજુ પણ આવનારા દિવસો સુધી આ ઓપરેશન સિંદૂર છે એ ચાલવાનું રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ મોદીની દેશના નાગરિકોને અપીલ કરવામાં આવી છે, હવે યુદ્ધ થવાનું છે। કેન્દ્ર સરકારે આજે ઓપરેશન સિંદૂર અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી। આ બેઠક માટે પીએમ મોદીએ ખાસ સંદેશ આપ્યો હતો। તેમણે વિપક્ષને એક થવા વિનંતી કરી છે। પીએમ મોદીએ કહ્યું છે કે આ સમયે દરેક ભારતીય નાગરિકને એક થવાની જરૂર છે। બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ પણ કહ્યું કે ખોટા સમાચાર એકતાને નબળી પાડે છે, તેનાથી બચવું જોઈએ।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે, જેમાં ખેડૂતોને અત્યારે ડબલ ફાયદો થઈ રહ્યો છે। વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય પણ મળશે। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર જે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા જે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, એ યોજના પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ જે ઉત્પાદિત કરેલા શાકભાજીઓ છે એમના પાકને સરળતાથી મળી રહે એ માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા જે ખેડૂતો છે એમને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 1 હેક્ટર દીઠ પ્રતિ હેક્ટરે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત દેવા માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। પોતાની આવક ખેડૂતો જો વધારી શકે તો એમની પાસે પોતાના જે પાક હોય છે, પોતાનો જે માલ હોય છે એનો પૂરતો ભાવ આવવો જરૂરી છે। જો ગુજરાત રાજ્યના ખેડૂતોની સંપૂર્ણ દેવું માફ કરવું હોય અથવા તો કરાવવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે। આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા પ્રમાણમાં ભાવ આપવામાં આવે તો ખેડૂતોની આવક સુધારી શકાય। તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ ખેડૂતોની પોતાના જે પાકના પોષણક્ષમ ભાવ આવવા જોઈએ કે નહીં, એ અમને નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો। અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જે રાજ્યોની લિસ્ટ દર્શાવવામાં આવ્યું છે એમાં રાજ્ય વાઇઝ ખેડૂતની જે મહિનાની આવક છે દર્શાવવામાં આવી છે। પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ખૂબ જ ઓછી ગણવામાં આવી રહી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે। ઉપર ફોટા ઉપર તમે જોઈ શકો છો અન્ય રાજ્યોની આવક જોઈ શકાય, જેમાં મિત્રો સૌથી પહેલા મોખરે મેઘાલય રાજ્ય છે, ત્યારબાદ પંજાબ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, કાશ્મીર, મિઝોરમ, કેરળા, ઉત્તરાખંડ, કર્ણાટક અને અંતે 12 થી 11મા નંબરે ગુજરાત રાજ્યનો વારો આવે છે। ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ખૂબ જ ઓછી છે અન્ય રાજ્યોની આવક કરતાં। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 20મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે એની ભેટ આપવામાં આવી છે। પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા મોકલી આપવામાં આવ્યા છે। હવે ખેડૂતો આ યોજનાનો 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલી આપવામાં આવ્યો હતો। આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો જૂન મહિનાના અંત સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે। જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે કોઈ પણ અધિકૃત વેબસાઇટ અથવા તો ઓફિશિયલી માહિતી કે જાણકારી આપવામાં નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો આગામી હપ્તો એટલે કે જે 20મો હપ્તો છે એ ખેડૂતોને જૂન 2025માં મળી શકશે અને એ અંગેની ઓફિશિયલી તારીખ પણ અત્યારે આ મે મહિનો જે ચાલુ છે એ ચાલુ મહિનાની અંદર તમને ખ્યાલ પડી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ। ગુજરાતના ખેડૂતોને ખેતીકામ ખૂબ જ ઉપયોગી થાય એ માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવેલી યોજના છે। આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેનો લાભ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 2 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાત રાજ્યના નાગરિકોના કામ છે એ અટકવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકોને ફાયદો થશે અને
ઓનલાઈન દરેક કામો તમે સિટી સહાયક સેન્ટરના માધ્યમથી કરી શકશો। હવે ત્યાર પછી મિત્રો બીજો જે નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય છે, જેમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। તો આ મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી પડેલ જે હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવા માટે આવશે અને જેમાં લગભગ 150 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે। અને આ જોગવાઈના અનુસંધાને જોઈએ તો જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા પણ આ અંગે છે એ છૂટછાટ આપી દેવામાં આવી છે, જેમાં વરસાદી પાણી સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવે। ઉલ્લેખનીય એવું છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ યોજના છે ચલાવવામાં આવે છે। તો આ વખતે પણ સુજલામ સુફલામ જળ યોજના છે ચલાવવામાં આવી હતી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો થઈ જજો સાવધાન, કારણ કે એક માહિતી અનુસાર ગુજરાત રાજ્ય અને ભારત દેશ તેમજ સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વની અંદર એક માહિતી મુજબ એવી માહિતી મળી રહી છે કે જેમાં રોજ રસ્તા ઉપર 305 મિલિયન વાહનો પસાર થાય છે, જેમાં 16.5 કરોડ વાહનો એવા છે કે જેમની પાસે વીમો નથી, એટલે કે ઇન્સ્યોરન્સ નથી। કાયદો એવું કહે છે કે મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2000 રૂપિયા અને અથવા તો 3 મહિના સુધીની સાદી જેલ મળી શકે। બીજા ગુના માટે તમને છે એ વોર્નિંગ આપ્યા વગર જે છે પોલિસી વિના ડ્રાઇવિંગ કરતા હશો તો વોર્નિંગ પણ આપવામાં નહીં આવે અને એમાં પણ છે એ પ્રથમ વખત જો દંડ ફટકારવામાં આવે તો 2000 રૂપિયા અને બીજી વખત જો દંડ ફટકારવામાં આવે તો 4000 રૂપિયા ભરવા પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો થઈ જજો સાવધાન, જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવો છો તો સાવધાન થઈ જજો। ટ્રાફિક વિભાગે હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખીને બેઠું છે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે, તેથી તમે તૈયારી કરી લેજો। અંતિમ તબક્કામાં હોવાનું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આ યોજના હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વિનાના જે લોકો વાહનો છે એમના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, જેમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પણ લાભ મળે છે અને પીએમ માનધન યોજના અંતર્ગત લાભ લેવા ખેડૂતો માંગે છે તો એ લાભ પણ મળશે। હવેથી પીએમ માનધન યોજના અંતર્ગત જે ખેડૂતો પહેલેથી જ આ યોજના સાથે રજીસ્ટ્રેશન છે, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છે એવા 18 થી લઈને 40 વર્ષની વચ્ચેના એવા ખેડૂતો કે જે આ યોજનાનો લાભ મેળવી શકે, એટલે કે પીએમ માનધન યોજનાનો લાભ છે એ મેળવી શકશે। તો આ યોજના અંતર્ગત ખેડૂતોને છે એ થોડોક મોડો ફાયદો થશે, જેમાં ઓછામાં ઓછું 55% અથવા તો વધુમાં વધુ 200 રૂપિયાનું છે એ રોકાણ કરવાનું રહેશે અને આ રોકાણનું વળતર તમને 60 વર્ષની ઉંમર પછી મળતું રહેશે। જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માત્ર ને માત્ર વાર્ષિક 6000 રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજનામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં સતત 7 દિવસ માવઠું રહેશે અને આજે અત્યારે વાતાવરણીય સિસ્ટમ જે જોર પકડી રહી છે એવું જ વાતાવરણ રહેવાનું છે। હવામાન વિભાગે કહ્યું છે ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ કેવું રહેવાનું છે। વાતાવરણની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો સાયક્લોનિક અપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે યુએસસી જે યુએસસી છે એ અપર એર સાયક્લોનિક યુએસસી જે સિસ્ટમ છે એના ભાગરૂપે જો એ ઘેરાવો નીચે તરફ આવશે, એટલે કે અરબી સમુદ્ર તરફ આવશે તો ગુજરાત રાજ્યના જે મધ્ય ભાગ અને ઉત્તર ભાગ છે એ ઉત્તર ભાગ અને મધ્ય ભાગના જે પણ ખેડૂતો છે એમને ડબલ નુકસાન થાય એવો અત્યારે સમય આવી ગયો છે અને વાતાવરણની અંદર એવો પલટવાર પણ થતો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને મિત્રો આજે દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયો વરસાદ છે એ પડ્યો
છે અને આગામી 24 કલાક માટે આ જે વિસ્તારો છે એની અંદર પણ આ રીતના છે એ તમે જોઈ શકો એ પ્રમાણે સેટેલાઇટ વ્યૂ આધારિત જે અપડેટ આપવામાં આવ્યા છે એ તમે ચેક કરી શકશો। એ પ્રકારે છે એ તમે લાઇટ વગર પણ જે છે એ ગુજરાતમાં સતત 7 દિવસ માટે જે માવઠાની આગાહી કરવામાં આવી છે તો એ માવઠાનું આગાહીનો ભાર પડી શકે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આગામી 5 દિવસ પણ વરસાદની આગાહી મોટી કરવામાં આવી છે। રાજ્યના ઘણા જિલ્લાઓમાં જે કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતોને ઉનાળુ પાકનું મોટું નુકસાન થયું છે, જેમાં ખાસ કરી ડુંગળી, આંબા એટલે કે કેરી, પછી જોઈએ તો મિત્રો જે ધાણા છે, જીરું, આ તમામ જે ઉનાળુ પાક છે, ઉનાળુ સિઝન છે એ ઉનાળુ સિઝનને નુકસાન થયું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પીએમ આવાસ યોજના અંતર્ગત। આ યોજનાની અંદર સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના લોકો માટે મહત્વપૂર્ણ સારા સમાચાર આવ્યા છે। પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને દર જે વખતે મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે એ સહાયની રકમ વધારી દેવામાં આવી છે। હવેથી પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ લોકો છે, ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકો હોય, એમને હવે માત્ર ને માત્ર 120 રૂપિયાની 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,70,000 રૂપિયાનો ફાયદો થશે। અને આ ફાયદો મેળવવા માટે છે એ સરકારી જે પણ પીએમ આવાસ યોજનાનો જે રજિસ્ટ્રેશન અંતર્ગતને જે પણ કાર્યાલય હોય એનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા આરટીઓની સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે એવા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કારણ કે મિત્રો હવે આ વખતે આરટીઓ અંતર્ગત છે એ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે અને રજિસ્ટ્રેશન વખતે જો ફોર્મ રિજેક્ટ થાય અથવા તો સોલ્વ ના મળે તો પણ તમે છે એ સમય ચૂકી જતા હોય છે। તો ખાસ કરી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવતી પહેલાં છે તમારે જે હોલ ટિકિટ છે એ કઢાવી લેવી જરૂરી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાના લોકોને ફાયદો થશે, મોટી ખુશખબર મળી છે। હવે નાના મોટા સરકારી કામો કરાવવા માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો અત્યારે મિત્રો સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જે પણ લોકો હોય, ગામડાના વસવાટ કરતા લોકો હોય, એમને ડિસ્ટર્બ ના થવું જોઈએ। તો એવા લોકોના જે સરકારી કામકાજો છે એ હવે 120 રૂપિયાની જે પહેલાં થતા હતા એની જગ્યાએ હવે 20 રૂપિયા માત્ર આપી અને 67 જેટલા પ્રકારના ડોક્યુમેન્ટ છે તમે પંચાયત ઓફિસેથી જ કઢાવી શકશો। જેની અંદર મિત્રો તમારે છે એ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના જે પણ ડોક્યુમેન્ટ હશે એ પ્રમાણે તમને આપવામાં આવ્યા હશે। તો ગામડાઓના લોકોને પણ ફાયદો થશે, કારણ કે 20 રૂપિયાની અંદર તલાટી કમ મંત્રીનો દાખલો, આવકનો દાખલો, જાતિનો દાખલો, તમામ દાખલાઓ છે એ 20 રૂપિયાની અંદર થઈ જાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાક વીમો યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના ખાનગી આગામી ખરીફ સિઝનથી શરૂ થઈ અને જે આવી છે એમાં આ યોજના અંતર્ગત પાક વીમા યોજના ખેડૂતોને ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને વીમા કંપનીઓ લૂંટી ન જાય અને ખેડૂતોને 45 દિવસથી લઈ અને 18 કલાકની અંદર જો લાભ મળતો હોય તો જ ખેડૂતો છે એ આ જે તે યોજનાઓ હોય એ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની સહાય મળશે। ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે કે જેઓ દિવસમાં 2 ટાઈમ પોતાના ખાવાનું પણ બનાવી શકતા નથી। સુરક્ષા કાયદા હેઠળ થતા જે ગરીબ જરૂરિયાતમંદ લોકો છે એમને મફત રાશન પૂરું પાડવા માટે કાયદા અને જે વ્યવસ્થાના જે પણ ભાગરૂપ થતા હશે એ પ્રમાણેની પ્રોસેસ કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો સોના ચાંદીના ભાવની અંદર કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર જે ઘટાડો થયો છે એ ઘટાડો આગામી દિવસો સુધી રહેશે એવી પણ જે છે એ સંભાવના દર્શાવવામાં
આવી રહી છે। દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતની અંદર જે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે એમાં મિત્રો મુખ્યત્વે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની અંદર પણ કિંમત ઘટી ગઈ છે અને 1 કિલોગ્રામ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવ દરરોજ ઘટી રહ્યા છે। તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી વિડીયો જોયો છે એમાં તમને જણાવીએ તો જે પણ વિડીયો તમને સારો લાગ્યો હોય એ વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે એ અમારી ટોટલ માહિતી ન્યૂઝ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે દિવસભર અને સમયસર મળતા રહે।